તારા નક્ષત્ર આપણી આંખો દ્વારા જે આપણે જોઈ રહ્યા છીએ દરેક વસ્તુ શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થઈ અને દેવતાએ 12,000 વર્ષ બાદ ભગવાન વિષ્ણુના અંગમાં તે જલધારા પ્રગટ થઈ છે અને પૂરું જગત જલથી ભરાણું છે. વિષ્ણુ ભગવાને નેત્ર ખોલ્યા તો પૂરું જગત જલથી ભરાયેલું છે. વિષ્ણુ ભગવાને જલની અંદર શયન કર્યું, તેથી તેનું નામ નારાયણ પડ્યું છે. અને ભગવાન વિષ્ણુની નાભીમાંથી સુંદર કમલ પ્રગટ થયું છે, કમલ ખીલ્યું છે, સર્વગુણ સંપન્ન કમલ છે. અને ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક દિવ્ય પુરુષનું પ્રાગટ્ય થાય છે, જેને કમલ ઉપર સ્થાપિત કરવામાં આવે છે, જેનું પહેલું નામ કમલોદ છે, જેનું નામ પદ્મજ છે. એ પુરુષ પ્રગટ થતા તેના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે કે હું કોણ છું. કમલ ઉપર ભ્રમણ કરે, કમલ ઉપર પરિભ્રમણ કરવા લાગે છે કે હું કોણ છું, હું કોણ છું. અને આપણા જગતનો જીવનનો ના વિશ્વનો પહેલો પ્રશ્ન હોવો જોઈએ, અને આપણા જીવનમાં પણ એ પહેલો જ પ્રશ્ન હોવો જોઈએ કે હું કોણ છું. ઈશ્વર કોણ છે નહીં. અત્યાર સુધી ઈશ્વરની ગતિને કોઈ જાણી શક્યું નથી, જાણી શકવાનું નથી. અલ્પથી ભરેલું આપણું આખું આપણે એને કઈ રીતે જાણીશું. તેથી બ્રહ્માના મુખમાંથી શબ્દ પ્રગટ થયો છે, હું કોણ છું. કમલ ઉપર ભ્રમણ કરે છે, હું કોણ, હું કોણ. કલ્પભેદથી અલગ અલગ કથાઓ પુરાણોની અંદર છે. કોઈ પુરાણમાં એવું કહ્યું કે આ કમલો કમલની દાંડલીમાં નીચે ઉતરે છે, ત્યાં શ્રી હરિ વિષ્ણુનું તેને મિલન થાય છે અને વિવાદ થાય છે. એવી પણ એક કથા છે. એક કથા એવી છે કે ભ્રમણ કરતા હતા અને એક જલનું બિંદુ કમલ ઉપર પડતું હતું, તેમાંથી અવાજ નીકળતો હતો, તપ તપ. તેમાંથી આ કમલોદે શબ્દ પકડ્યો, તપ કરો. અને એક પણ વ્યાખ્યા એવી પણ છે કે આકાશવાણી થવા લાગી, તપ કરો, તપ કરો. તેથી કમલોદે કમલ ઉપર તપ કર્યું છે. અને તેના તપના પ્રભાવથી તેની સામે પુરુષ અને પ્રકૃતિનું પ્રાગટ્ય થાય છે. અને એ સમયે પ્રશ્ન કર્યો કે હું કોણ છું. ત્યારે પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ કહે છે, અમારા દ્વારા તમે પ્રગટ થયેલા છો, તમે કમલ ઉપર પ્રગટ થયા, તેથી તમારું નામ કમલોદ રહેશે, તમારું નામ પદ્મ રહેશે. તમે બ્રહ્મ સ્વરૂપે પ્રગટ થયા છો, તેથી તમારું નામ બ્રહ્મા રહેશે. બ્રહ્મા હાથ જોડીને કહે છે કે હે આદિ શિવ, હે આદ્ય શક્તિ, આપ મને કહો, આપ મને કોઈ આદેશ કરો, મારે કયું કાર્ય કરવાનું છે. જ્યારે ભગવાન શિવ અને શક્તિ કહે છે, હે બ્રહ્મા, આપના દ્વારા સૃષ્ટિનું સર્જન થશે, આપના દ્વારા સૃષ્ટિનો વિસ્તાર થશે. અને ભગવાન શિવ અને શક્તિ આ બ્રહ્માજીને જગત સર્જનની શક્તિઓ પ્રદાન કરે છે. અને બ્રહ્માજીએ સુંદર જગતનું સર્જન કર્યું. પહેલા તો દેવતાએ સૃષ્ટિનું સર્જન કર્યું છે, ત્યાર પછી માનવ સૃષ્ટિનું સર્જન કર્યું છે, ત્યાર પછી દાનવ સૃષ્ટિ, ભૂતાદિ સૃષ્ટિ, 8 પ્રકારની સૃષ્ટિનું વર્ણન છે. જલ સૃષ્ટિ, નભ સૃષ્ટિ, ભૂ સૃષ્ટિ, અનેક પ્રકારે સૃષ્ટિખંડ છે પૂરો. આ જગત કેવી રીતે સર્જન થયું, આ જગત કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, જેને જગત સર્જનની કથા કે સર્જનાત્મક. બ્રહ્માજી સુંદર સુંદર જગતનું પ્રગટીકરણ કર્યું, સુંદર જગતનું સર્જન કર્યું. પણ કથાનો વિસ્તાર છે. બ્રહ્માજી જગતનું સર્જન કરતા કરતા બ્રહ્માજી રુદન કર્યું. બ્રહ્માજી ભગવાન શિવને યાદ કર્યા છે. અને બ્રહ્માના રુદનથી, બ્રહ્માના હૃદયમાંથી ભગવાન શિવ પ્રગટ થાય છે. અને એ સમયે શિવ કહે છે, બ્રહ્મા, આપના હૃદયમાંથી, આપના રુદનથી હું પ્રગટ થયું, તેથી મારું નામ રુદ્ર રહેશે, આપ કહો. એ સમયે બ્રહ્માજીએ કહ્યું કે હે રુદ્રદેવ, આ સૃષ્ટિનું સર્જનકારી સરળ બને એના માટે તમે કોઈ સંદેશ આપો, મને કોઈ સહાય કરો તમે. એ સમયે રુદ્રદેવે બ્રહ્માજીને રૂપ દેખાડ્યું છે અર્ધનારેશ્વરનું. અર્ધાંગમાં નર છે, અર્ધાંગમાં નારી છે. બ્રહ્માજી કહે છે, ભગવાન આ જે તમારું રૂપ છે તેમાં મને કઈ સમજણ નથી પડતી. ભગવાન, તમે શું મને કહેવા જઈ રહ્યા છો? તમે અર્ધાંગમાં પુરુષ જેવા લાગો છો, અર્ધાંગમાં સ્ત્રી જેવા, નારી જેવા લાગો છો, આપ મને શું કહેવા જઈ રહ્યા? ત્યારે રુદ્રદેવે કહ્યું છે, આ મારા રૂપનું નામ છે અર્ધનારીશ્વર. આ મારા રૂપનું બીજું નામ છે અર્ધનારીશ્વર. અર્ધાંગમાં નારી છું, તેથી અર્ધનારીશ્વર, અર્ધનારીશ્વર. બ્રહ્મા, જગતનું સર્જન કાર્ય સરળ બનાવવા માટે તમે એક અંગમાંથી પુરુષને પ્રગટ કરો, એક જન કરો, અને સુંદર સૃષ્ટિનો વિસ્તાર કરો. બ્રહ્માજી રુદ્રદેવે કહ્યું છે તે પ્રમાણે બ્રહ્માજી પોતાના એક અંગમાંથી પુરુષ અને નારીનું સર્જન કર્યું છે. સુંદર સૃષ્ટિ સર્જન થાય. અને રુદ્ર ભગવાને કહ્યું છે કે બ્રહ્મા, સાંભળો, આ તમારા દ્વારા જે સુંદર સૃષ્ટિ નિર્માણ થઈ છે, એ સૃષ્ટિમાં તમે કોઈને સુખ નહીં આપી શકો અને તમે કોઈને દુઃખ પણ નહીં આપી શકો.
બ્રહ્મા કે કારણ કહ્યું? ત્યારે રુદ્રદેવે કહ્યું છે, બ્રહ્મા સાંભળો, આ પૂરી સૃષ્ટિ જે આપના દ્વારા નિર્માણ થઈ છે એ સૃષ્ટિ કર્મના બંધનોમાં બંધાયેલી રહેશે. તેથી તમે કોઈને સુખ નહીં આપી શકો, તમે કોઈને દુઃખ પણ નહીં આપી શકો. દરેક જીવાત્માના સુખ દુઃખનું કારણ પોતાના કર્મો રહેશે. રુદ્રદેવે કહ્યું, બ્રહ્મા આપ સૃષ્ટિના સર્જનના પ્રધાન દેવ રહેશો અને જે તમારા દ્વારા સૃષ્ટિ સુંદર નિર્માણ થઈ તેનું પોષણ શ્રી હરિ વિશંબર ભગવાન વિષ્ણુ કરશે અને આ સુંદર સૃષ્ટિની રક્ષા હું કરીશ રુદ્ર તરીકે. તેથી આપણે ત્રણેય દેવતાઓ ભેગા મળી સુંદર સૃષ્ટિનું સર્જન કરીએ, સંચાલન કરીએ અને તેની રક્ષા પણ કરીએ. સર્જન કરતા બ્રહ્માજી, પોષણ કરતા વિષ્ણુ અને રક્ષા કરતા રુદ્ર, જે ભગવાન શંકર છે, જે ભગવાન મહેશ છે. તિરોભાવ, અનુગ્રહ, કર્મ અનુસાર ફલ, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ, અંતિમ મુક્તિ, પરામુક્તિ, નિત્ય મુક્તિ એ ભગવાન શિવ આપે છે. શિવ નિરાકાર છે, શંકર આકાર છે, રુદ્ર આકાર છે, રુદ્ર અવતાર છે, રુદ્ર પ્રગટીકરણ છે. શિવની એક ચેતના છે બ્રહ્મા, શિવની એક ચેતના છે વિષ્ણુ, શિવની એક ચેતના છે રુદ્ર. તેથી આ જગતનું સંચાલન વ્યવસ્થા કોણ? તો કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. બ્રહ્મા કોણ છે? રજોગુણ, રજોગુણી સૃષ્ટિ નિર્માણ. વિષ્ણુ કોણ છે? સતોગુણી. રુદ્ર કોણ છે? તો કે તમોગુણ, જે રક્ષા કરે છે. તેથી જેને જીવનમાં ખૂબ કોઈ પણ ક્ષેત્રમાં આગળ નીકળવું હોય તે માણસે ત્રણેય ગુણનો સમાન અંતરે ઉપયોગ કરવો જોઈએ. જ્યાં રજોગુણની આવશ્યકતા હોય ત્યાં રજોગુણનો ઉપયોગ કરવો પડે, જ્યાં સતોગુણની આવશ્યકતા હોય ત્યાં સતોગુણનો ઉપયોગ કરવો જોઈએ, જ્યાં તમોગુણની આવશ્યકતા તમોગુણનો પ્રયોગ કરવો જોઈએ. આપણે સૌ ત્રણેય ગુણોથી ઘેરાયેલા છીએ. રજોગુણ સમાન માત્રામાં, સતોગુણ સમાન માત્રામાં, તમોગુણ સમાન માત્રામાં. જે માણસને આ ત્રણ ગુણ સમાન માત્રાની અંદર તેનો વ્યવહાર કરતા આવડી જાય તે માણસ કોઈ પણ ક્ષેત્રમાં કોઈ દી પાછો ન પડે. જેવી રીતે આરોગ્યવંત રહેવું હોય તો વાત, પિત્ત અને કફ, વાત અને પિત્ત અને કફનું જો સમતોલન બિગડે તો માણસનું આરોગ્ય ખોરવાઈ જાય છે. વાયુ વધી જાય તો પણ આરોગ્ય ખોરવાઈ જાય, પિત્ત વધી જાય તો પણ આરોગ્ય ખોરવાઈ જાય, કફ વધી જાય તો પણ આરોગ્ય. તેથી આપણું શરીર તંદુરસ્ત છે વાત, પિત્ત અને કફથી. એવી રીતે વ્યવહારમાં જો કુશળ રહેવો હોય તો રજોગુણ, સતોગુણ ને તમોગુણ. જેનામાં રજોગુણ વધી જાય એ માણસ ભોગી વિલાસી બની જાય છે. જેનામાં સતોગુણ વધી જાય એ માણસ એટલું ભોળ પણ તેનામાં આવી જાય એ માણસ લૂંટાવા લાગે છે. અને જેનામાં તમોગુણ વધી જાય એ માણસ કદમ કદમ પર પોતાના શત્રુઓને ઊભા કરવા લાગે, પોતાના દુશ્મનોને ઊભા કરવા. આ એક મોટું વિજ્ઞાન છે, રજોગુણ, સતોગુણ, તમોગુણ. તેથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ શિવમહા પણ જ્ઞાન અને વિજ્ઞાનથી ભરેલો ગ્રંથ છે. આમાં કોઈ લૌકિક કથાઓ ઠીક થોડી ઘણી લીલાઓ છે ભગવાને કરી છે અલૌકિક, બાકી તાની અંદર સંસારિક કથાઓ નથી. વિધિ વિધાનથી ભરેલી કથાઓ છે. પૂજા, અર્ચન, દર્શન, વિધિ વિધાન, આટલી બધી સુંદર સુંદર કથાઓ શિવમહા પણ અંતર્ગત છે. બ્રહ્મા કોણ? સૃષ્ટિનું સર્જન કરતા છે. વિષ્ણુ કોણ? પોષણ કરતા. રુદ્ર કોણ? તો કે રક્ષા કરતા છે. તીનો દેવતા ભેગા મળે જગતને સંભાળે. તેથી બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા, સર્જક પાલક રક્ષક દેવા, સર્જક પાલક રક્ષક દેવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા. તો પ્રશ્ન એ ઊભો થાય કે આ ધરતી ઉપર માનવનો પહેલો ધર્મ કયો? ધ્યાન કરવું, પૂજા કરવી, અર્ચન કરવું, યજ્ઞ કરવા, સેવા કરવી, દાન કરવું, ધન કમાવું, પુરુષાર્થ કરવો, આપણો પહેલો ધર્મ કયો? તો શિવ મહાપ્રંતરત કહ્યું કે મનુષ્યનો પહેલો ધર્મ છે ભગવાને આપેલું દિવ્યતાથી ભરેલું દિવ્ય શરીર, તેને બાહ્ય પવિત્રતા અને ભીતરી પવિત્રતાથી ભરી દો. બાહ્ય પવિત્રતા તો ઠીક છે, સ્નાન કરીએ આપણે, પવિત્રાકરણ કરીએ, બાહ્ય પવિત્રતા. ભીતરી પવિત્રતા કઈ રીતે? તો કે સંતોના સંગથી, સજ્જનોના સંગથી, શાસ્ત્રોના સંગથી એ ભીતરી પવિત્રતાનું પ્રાગટીકરણ થાય છે. આપણો પહેલો ધર્મ કયો? તો ભગવાનનું આપેલું સુંદર મજાનું શરીર, તેની પૂજા કરવી. પહેલી ભગવાનની પૂજા ન હોય, પહેલા આપણી પૂજા હોય છે.
આપણે સૌને અનુભવ હોય. ક્યારે પૂજામાં આપણે બેઠા હોય તો આપણા આચાર્યજી આપણા બ્રાહ્મણ દેવતા પહેલાં ભગવાનની પૂજા ન કરાવે, આપણી પૂજા કરાવે છે. પહેલાં આપણે પવિત્રાકરણ કરાવે છે. હાથમાં જલ લવાય, પવિત્રાકરણ કરાવે, આપણે જલ પાય. આપણા કપાળમાં પહેલાં ચાંદલો, પહેલાં ભગવાનને નહીં, પહેલાં આપણે સ્નાન કરવાનું હોય, આપણે પહેલાં પવિત્ર થવાનું હોય, સુંદર વસ્ત્ર આપણે ત્રિપુણ ધારણ કરવાના હોય. પહેલી પૂજા આપણી હોય છે. તેથી ભગવાનનું આપેલું સુંદર શરીર તેને સાચવવું એ આપણો પહેલો ધર્મ છે. ભગવાનનું આપેલું દિવ્ય શરીર, જે દુનિયાના કરોડો રૂપિયા આપતા આપણને શરીર પાછું ન મળે, જેના પ્રત્યે આપણે કોઈ સાવધાન નથી. જે તે ખાવું, જે તે ઋતુમાં જે તે ખાવું, જે તે સમયે ખાવું, જે તે ખાઈ લેવું, જેમ તેમ જીવન જીવવું, એ આ શરીરનો અનાદર છે. તેથી આપણા શાસ્ત્રોમાં ભગવાનનું આપેલું શરીર છે તેને ખૂબ સાચવવું તેનો અર્થ છે. આ શિવ મહાપ્રદ ગ્રંથમાં છે. સવારમાં માણસનો કેવો આહાર હોવો જોઈએ, બપોરે માણસનો આહાર કેવો હોવો જોઈએ, સાંજના સમયે માણસનો આહાર કેવો હોવો જોઈએ, કઈ ઋતુમાં કેવું માણસનું ભોજન હોવું જોઈએ, કેવી રીતે માણસે માનસિક અને શારીરિક તંદુરસ્ત રહેવું તેનું મોટું વિજ્ઞાન છે. ક્યાં કઈ ઋતુમાં, ક્યાં માસમાં, ક્યાં સમયે શું ન ખાવું, શું ખાવું, તેનું બધું વિવરણ છે. સિમેન્ટ કોન્ક્રીટના પથ્થરના મંદિર તો આપણે બનાવીએ છીએ, એની અંદર આપણે ભગવાનની સ્થાપના કરીએ છીએ. અને આ મંદિર તો ભગવાને સ્વયં બનાવ્યું છે ને સ્વયં ભગવાન આ મંદિરમાં નિવાસ કરે છે. હરતું ફરતું હાલતું ચાલતું આપણું આ મંદિર છે. જે ખાય ખાઈને પી પી અને પોતાના મંદિરને ગંદુ કરે છે ભગવાનનો ગુનેગાર છે, ભગવાનનો અપરાધી છે. તેથી મળેલું સુંદર શરીર એ ભગવાનનું દેવસ્થાન છે. એ જ ભગવાન શિવજીને રહેવાનું સ્થાન છે. જ્યોતિ સ્વરૂપે પરમાત્મા આપણા હૃદયમાં બિરાજે છે. જે યોગી પુરુષો નિરંતર જેનું ધ્યાન કરે છે. અને આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે તો સ્પષ્ટ કહ્યું છે, આ જ મંદિર છે, બીજું ક્યાં મંદિર છે? અને જગ પ્રસિદ્ધ છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજના શબ્દો છે, આત્મા ગીજામતે સહચરા પ્રાણમ શરીરમ ગૃહમ. પરમાત્માને રહેવાનું સ્થાન એ શરીર છે. આજનો માણસ કેટલો ગાફેલ છે, શરમ નથી આવતી. આજે નાના ગામડાઓની અંદર, નાના શહેરોમાં મલ્ટીપ્લસ હોસ્પિટલો બનવા લાગી છે. 4 દુકાન છોડીને એક મેડિકલ બનવા લાગ્યું છે. માણસે સમજી જવું જોઈએ. ચાણક્યએ એમ કહ્યું કે જે રાજ્યની અંદર દિવસ અને રાત્રિ વૈદો દવા બનાવવા લાગે ત્યારે સમજી જવું જોઈએ રાજાએ કે પ્રજા નાશ પામવા લાગે છે, પ્રજા રોગિષ્ટ બની છે. આજે કોઈ પણ માણસ રોગથી ઘેરાયેલો છે. કોઈને હાઈ બીપી, કોઈને લો બીપી, કોઈને ડાયાબિટીસ, પાચન શક્તિનો અભાવ, શું નથી, અનિંદ્રા. ભાગ્યે જ કોઈ માણસ એવો હોય કે સંપૂર્ણ તંદુરસ્ત છે. નથી, આપણને ખબર જ નથી. જેવી રીતે આપણા પરિવાર ઉપર એક સદગુરુની છત્રછાયા હોય છે, એમ આપણા પરિવાર ઉપર એક વૈદની પણ છત્રછાયા હોવી જોઈએ. પહેલા રાજ વૈદો હતા. રાજાને કઈ રીતે 24 કલાક તંદુરસ્ત રાખવો એ વૈદની જવાબદારી હતી. રાવણના રાજમાં પણ વૈદ હતો સુદક્ષિણ. આપણે તો કોઈ સલાહ સૂચન નહીં, કોઈ પણ સમય કોઈ પણ વસ્તુ ખાવાની જેમ તેમ ખા. ઠીક છે, ભોજનની વાત તો, પણ આપણે શું ખાઈએ છીએ, શું પીએ છીએ એની આપણને ખબર છે. એકવાર આ ભગવાનનું આપેલું મંદિર, એકવાર શરીર ખરાબ થયું પછી જીવન જીવવાનો આનંદ બધો જતો રહે છે. તેથી ભાઈઓ બહેનો, આપ સૌને મારે હૃદયથી પ્રાર્થના છે, સંપત્તિ, જમીન, જાગીર, સંબંધો સચવાય કે ન સચવાય, પણ ભગવાનનું આપેલું તમારું શરીર તેને સાચવજો. જીવનના બધા દુઃખો તમારા કોઈ ઉપાડી શકે છે. જીવનના કોઈ પણ દુઃખ હોય એ બીજા લોકો ઉપાડી શકે છે, એ દુઃખમાં ભાગ લઈ શકે છે. પણ શરીર જ્યારે દુઃખ આપે ને, એ દુઃખ આપણે પોતે જ ઉપાડવું પડે છે. અને આપણું શરીર આપણને દુઃખ ક્યારે આપે? જ્યારે આપણે ધ્યાન નથી રાખ્યું, આડેધડ આપણે જીવન જીવા છે, જેમ ફાવે તેમ જીવન છે. આપણા ઋષિમુનિઓ કેટલું દીર્ઘકાલ સુધી જીવતા હતા અને કેટલું આરોગ્યવંત જીવન જીવતા હતા, અને ધારે જ્યારે પોતાના પ્રાણનો ત્યાગ કરી શકતા હતા. એવું જ એનું ઋષિમુનિઓનું જીવન હતું. ઋષિમુનિઓ શું ખાતા હતા, તેની ભોજનની પ્રણાલી શું હતી, એ પરંપરા હતી.
તેથી આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે અન્ય મંદિર નહીં, આ જ મંદિર છે જે પરમાત્માનું આપેલું છે. આ શંકરાચાર્ય મહારાજના સુંદર શબ્દો છે. આત્મા ગિરિજામતે સહચરા પ્રાણં શરીરં ગૃહં પૂજા તે વિષયોપભોગ રચના ઇન્દ્રા સમાધિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વાંગિરો યદ્યત કર્મ કરોમિ તદખિલં શંભો તવારાધનં શંભો તવારાધનં. એ જ પરમાત્મા તારું આરાધન છે, બીજું કયું આરાધન? અત્યારે પણ તમે યોગી મહાપુરુષોને મળો તો યોગી મહાપુરુષો કોઈ મૂર્તિ પૂજા, અન્ય કોઈ બહુ દિલથી કહો છો, જે શિવ પરંપરા એ ધ્યાન પરંપરા છે. ભગવાન શિવજીનું કોઈ પણ જગ્યાએ તમે વર્ણન એવું સાંભળ્યું કે ભગવાન શંકરજી પૂજા કરે છે? નહીં. પૂજા કરવી એ ધ્યાનનો પ્રકાર છે. શિવજીને અભિષેક કરવો એ પણ ધ્યાનનો એક પ્રકાર, એક પાઠ છે. યજ્ઞો કરવા જ જોઈએ, યજ્ઞો ઋષિમુનિઓની પરંપરા છે. યજ્ઞો વગર જીવન આપણું સાર્થક નથી. યજ્ઞો વગર આપણો પ્રાણ ન સક્રિય રહે. પણ જે મૂળ શિવ પરંપરા છે એ ધ્યાન પરંપરા છે. તેથી શંકર ભગવાનનું જ્યાં તમે વર્ણન દેખો ત્યાં ભગવાન શિવથી ધ્યાનસ્થ રહે છે. ધ્યાન નિત્યમ મહેશમ રજતગીરીને વિચાર ध्याये नित्यं महेशं હે મહાદેવ, હે મહાદેવ. ध्याये नित्यं महेशं ध्याये नित्यं महेशं रजतगिरिनिभं चारुचन्द्रावतं रत्नाकल्पोज्ज्वलाङ्गं परशुमृगवरा भीतिहस्तं प्रसन्नं पद्मासीनो समन्तात् स्तुतममरगणैर्व्याघ्रकृतिं वसानं विश्वाद्यं विश्ववन्द्यं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रं પંચવક્ત્રમ મહાદેવ. પાંચ મુખવાળા ભગવાન મહાદેવ, પંચવક્રમ પ્રસન્નાત્મા ભગવાન શિવ. તેથી માણસે આરોગ્યવંત રહેવા માટે વ્યાયામ કરવો, પ્રાણાયામ કરો, પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. ભગવાન શંકરજીની પૂજાનો બહુ વિસ્તાર છે. શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહાદેવની આટલી બધી પૂજાઓ છે. ધાન્ય પૂજા, પુષ્પ પૂજા, ધારા પૂજા, રાજોપચાર પૂજા, રાજાશાહી ઠાઠ માટે સોના, ચાંદી, હીરા, મોતી, જ્વેરિયાત, એનાથી ભગવાન શંકરની પૂજા. સોળોપચાર પૂજા, પંચોપચાર પૂજા, એકોપચાર પૂજા, વૈરાગ્ય ઉપચાર પૂજા, આ બધી જ પૂજાઓનું વર્ણન આપણા ગ્રંથોમાં છે. પણ આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે આ કાંઈ ન થઈ શકે તો માનસી પૂજા કરવી. શિવ ધર્મનો પ્રચાર પ્રસારને શિવજીનો સાચો સંદેશ પહોંચાડનારા આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ છે. સાચી દિશા શિવ ભક્તોને દેખાડે છે એ શંકરાચાર્ય મહારાજ. તેથી ક્યારે રાજોપચાર પૂજા ન થાય, સોળોપચાર પૂજા ન થાય, પંચોપચાર પૂજા ન થાય, ત્રિઉપચાર પૂજા ન થાય, તો એકોપચાર પૂજા ન થાય. અરે વૈરાગ્ય ઉપચાર પણ પૂજા ન થાય. ટ્રેનમાં, વિમાનમાં ક્યારે સફર કરતા હોય, ન સ્નાન કરવાની વ્યવસ્થા હોય, ન પૂજાની કોઈ સામગ્રી હોય, ત્યારે શું કરવું?
તો આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે એમ કહ્યું કે મનથી મહાદેવની પૂજા કરવી એ શ્રેષ્ઠ માર્ગ છે. તેથી મહાદેવના ભક્તો માટે આદિ જગદગુરુ શંકરાચાર્ય માર્ગદર્શન કર્યું કે આંખો બંધ કરી અને સુંદર પહેલાં ભાગીરથીમાં સ્નાન કરવું, પવિત્ર વસ્ત્રોને ધારણ કરી અને સુંદર ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, રુદ્રાક્ષને ધારણ કરી, બાહ્ય પવિત્રતા ભીતરી પવિત્રતાને ધારણ કરી અને મનથી મારી પૂજા કરવી. એને આપણે માનસ પૂજા કહીએ છીએ, જે આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે. આમાં અનેક શિવ ભક્તોને આ માનસ પૂજા કંઠસ્થ પણ હોય, અને જો શિવના ભક્તો હોય તેને કંઠસ્થ હોવી જોઈએ. જે મનથી મહાદેવની પૂજા કઈ રીતે કરવી તેનું અનુસંધાન આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું છે. કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ નાનારત્ન વિભૂષિતમ મોદાંકિતમ ચંદનમ મહાદેવની પૂજા કરવી તેને માનસ પૂજા કહેવાય છે. આ પૂજા તો કોઈ પણ મનુષ્ય કરી શકે છે. આ માનસ પૂજા તો સ્નાન કર્યા વગર કરી શકાય, કારણ કે મનથી સ્નાન કરવાનું છે. ક્યારે કોઈ મહાદેવના ભક્તો યાત્રા કરતા હોય, દૂર દૂર જતા હોય, અને એવા અનેક એવા મહાદેવના ભક્તો છે કે જ્યાં સુધી શિવ પૂજા ન થાય ત્યાં સુધી મુખમાં પાણી ન મૂકે, જ્યાં સુધી મહાદેવની પૂજા ન થાય મુખમાં અન્ન ન રાખે. આવા અનેક આ ધરતી પર મહાદેવના પરમ ભક્તો હોય છે. એમના માટે આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે ક્યારેય પણ તમને પૂજા કરવા માટે કોઈ સામગ્રી, કોઈ સુવિધા ન ઉપલબ્ધ થાય ત્યારે આવી રીતે મનથી પૂજા કરવી. ભગવાન મહાદેવના જ્યોતિર્લિંગોમાં એક કથા સુદક્ષિણા અને દક્ષિણાની કથા છે, એની અંદર આ વાત વણાયેલી છે. ભીમ નામના અસુરે સુદક્ષિણા દક્ષિણાને જેલમાં પૂરી દીધા. હવે સુદક્ષિણા દક્ષિણા એ કામરૂ દેશના રાજા અને રાણી, જેને આપણે આસામ કહીએ, તો કામરૂ દેશના રાજા અને રાણી સુદક્ષિણા દક્ષિણા જ્યાં સુધી શિવ પૂજા ન થાય તો મુખમાં પાણી ન મૂકે. હવે ભીમ નામના અસુર છે એને કેદમાં પૂરી દીધા. હવે કેદની અંદર કેવી રીતે શિવ પૂજા કરી શકે? શું કરે? દક્ષિણાએ કહ્યું સુદક્ષિણને કે સુદક્ષિણ, 7 દિવસથી આપણે બંને જણે જલ નથી પીધું, આપણે પાણી નથી પીધું. હવે 7મો દિવસ, હવે આજનો દિવસ મારો અંતિમ દિવસ, હવે 8મે દિવસે મારું મૃત્યુ થશે, કારણ કે હવે જલ વગર મારું જીવન સંભવ નથી. ત્યારે સુદક્ષિણ કહ્યું છે, દક્ષિણા, મેં સંતોના મુખેથી શ્રવણ કર્યું છે કે ક્યારેય મહાદેવના ભક્તોને પૂજા કરવા માટે કોઈ સુવિધા વ્યવસ્થા ન હોય તો મનથી પૂજા કરી અને જલ ગ્રહણ કરવું, અન્ન ગ્રહણ કરવું, તો તેનો નિયમ તૂટતું નથી. તેથી આપને જો અનુમતિ હોય તો આપણે બંને જણા મનથી મહાદેવની પૂજા કરીએ, અને મનથી મહાદેવની પૂજા કર્યા બાદ આપણે જલ ગ્રહણ કરી લઈએ અને આપણા જીવનની આપણે રક્ષા કરીએ. અને સુદક્ષિણા દક્ષિણાએ એ મનથી મહાદેવની પૂજા કરી છે અને ભગવાન શિવનું ખૂબ ભજન કર્યું છે. અને ભીમ નામના અસુરે તેને બહુ દુઃખ આપ્યું, પણ દુઃખ સહન કરીને પણ ભગવાન શિવની ભક્તિ ન છોડી અને આપણને જ્યોતિર્લિંગ મળ્યું છે ભીમાશંકર. ભીમાશંકર 2 જગ્યાએ છે. એક સહાદ્રી પર્વત પણ ભીમાશંકર છે, જ્યોતિર્લિંગ ભીમાશંકર, અને એક ગુપ્ત ભીમાશંકર છે. આસામની અંદર પણ એક ભીમાશંકર મહાદેવનું છે, કામરૂ દેશની અંદર. એવા દરેક સ્થાનો કલ્પભેદથી દરેક સ્થાનોનો અલગ અલગ મહિમા પણ છે. તેથી જ્યારે મનથી પૂજા કરીએ ત્યારે આદિ જગદગુરુ શંકરાચાર્ય એમ કહે, સુવર્ણનું મંદિર, સૌવર્ણે મનથી ભગવાનની પૂજા
આપણે શા માટે કંજૂસ બનીએ? આમ તો આપણે કંજૂસ હોય જ. દિવસમાં કંજૂસાઈ એ માણસનું પતન કરે છે અને કરકચર એ માણસનું ભવિષ્ય સુધારે છે. કરકચર કરવી બહુ જરૂરી છે. જ્યાં 10 રૂપિયાનો ખર્ચ થતો હોય ત્યાં 9 રૂપિયાનો ખર્ચ કરી શકાય છે. એને લોભ ન કહેવાય, તેને બચત કહેવાય છે. પણ જ્યાં 10 રૂપિયાનો ખર્ચ થતો ત્યાં 20 રૂપિયાનો ખર્ચ કરીએ, આપણા જેવા કોઈ મૂર્ખ નહીં. આ બધી આપણા પુરાણોની અંદર જીવનશૈલી કેવી રીતે હોવી જોઈએ, વ્યવહાર કેવી રીતે આપણો હોવો જોઈએ, આપણા વિચારો, આપણો આહાર, આ બધું આપણા પુરાણોની અંદર માનવનું જીવન કેવી રીતે નિર્માણ થાય, આ બધી વાતો ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપુરાણ ગ્રંથની અંદર, અન્ય ગ્રંથોની અંદર પણ ઘણું બધું કહ્યું છે. તેથી મનથી જ્યારે ભગવાનની પૂજા કરી ત્યારે શંકરાચાર્ય મહારાજ કહે છે, સૌવર્ણેન વરત્નકંડ રચિતે પાત્રે ત્રિતમ પાયસમ ભક્ષમ પંચવિધમ પયોદયુતમ રંભાફલમ પાનકમ શાકાનામયુતમ જલમ રુચિકરમ કર્પૂર ખંડોજ્વલમ તાંબૂલમ મનસામય વિરચિતમ ભક્ત્યા પ્રભુ સ્વીકુરુ ભક્તિપૂર્વક સ્વીકારો. ભક્ત્યા પ્રભુ સ્વીકુરુ. આવી રીતે ભગવાનની મનથી પૂજા કરે. અને ઘરમાં પણ નાનકડું મંદિર હોય ને, એની નિયમિત પૂજા સવે કરવી જોઈએ. અને મંદિર આપણું એટલું સ્વસ્થ હોવું જોઈએ. મંદિર ગંદુ ગોબરું, ઘણા મંદિરો જોયું તો મૃત વાટો પડી હોય, અગરબત્તીની સળીઓ પડી હોય, અગરબત્તીની ભસ્મ પડી હોય, ભગવાન આમ તેમ આડાવડા હોય, બુરજાયેલા, કરમાયેલા, સુકાયેલા ફૂલો મંદિરમાં હોય. નહીં, વ્યવસ્થિત રીતે તેની પૂજા થવી જોઈએ. અને મંદિર કે લટકાયેલું નહીં હોવું જોઈએ. મંદિર હંમેશા નીચે હોવું જોઈએ. અને બની શકે તો ઈશાન ભગવાનનું સ્થાન છે, ત્યાં મંદિર રાખવું જોઈએ. ઘણા માણસો મંદિર દાદરની નીચે રાખે. દાદર નીચે મંદિર ન રખાય, દાદર નીચે ધર્મગ્રંથ પણ ન રખાય. જે જગ્યાએ સીડી હોય દાદર હોય, જે જગ્યાએ લોકોની અવર જવર થતી હોય ત્યાં પણ મંદિર ન રખાય. મંદિર એવે સ્થાને રખાય કે તમે એકદમ શાંત ચિત્તે ભગવાનની પૂજા કરો. હવે જે નવા મકાનો બને છે, એ મકાનો બનાવવા વિશેષ પ્રકારે એક પૂજા સ્થાન નક્કી કરે છે. તો આપણા ઘરનું દેવસ્થાન એ આપણા મનનું હંમેશા પવિત્રકરણ કરે છે. તેથી દરેકે ઘરની અંદર રહીને ભગવાનની પૂજા કરવી જોઈએ, ભગવાનને દીપ પ્રજ્વલિત કરવો જોઈએ, ભગવાનને સામે બેસી મંત્ર જાપ, જે તમારા સદગુરુએ મંત્ર આપ્યો તેનું પારણ કરવું જોઈએ અને સ્તોત્રના પાઠ કરવો જોઈએ. અને મંદિર સુંદર હોવું જોઈએ, આપણા ઘરનું મંદિર. આઈએ, અમારું સુંદર એક રચના છે, મંદિર રૂપાનું મૂર્તિ સોનાનું. મંદિર રૂપાનું મૂર્તિ સોનાની, મંદિર રૂપાનું મૂર્તિ સોનાની, મારા બાબાને શોભે હીરા મોતીની, મારા બાબાને શોભે હીરા મોતીની, શીશ પર ગંગા લીધા, મન મારો પાવન શીશ પર ગંગા લીધા, મન મારો પાવન ભોળા તારા દર્શન થા, મન મારો પાવન ભોળા તારા દર્શન થા, મન મારો પાવન નૃત્ય કરવું હોય તો આમાં કરી લેજો. આ કથાનું છેલ્લું વચન છે. હવે પછી આરતી કરશું આપણે. હે મહાદેવ
મારે